તો અષાઢ મહિનાની નવરાત્રિમાં કરવા વિશેષ ઉપાય. વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. મહા, ચૈત્ર, અષાઢ અને આસો મહિનામાં, જેમાં અષાઢ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈ 2024 અને શનિવારના દિવસે શરૂ થશે અને 15 જુલાઈ 2024 અને સોમવારના દિવસે સમાપ્ત થશે. આ સમય દરમિયાન ભક્તો દેવી દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા કરે છે. તો ચાલો જાણીએ અષાઢ મહિનાની નવરાત્રિના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ. એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1 છે. અષાઢ મહિનાની નવરાત્રિના પહેલા દિવસે અક્ષત એટલે કે ચોખા અને કોડીને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આ પછી નવરાત્રિના 9 દિવસ સુધી તેમની પૂજા કરો. પછી છેલ્લા દિવસે તેને તમારા ઘરના આંગણાની જમીનમાં દાટી દો. આ ઉપાયને અનુસરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી. નંબર 2 છે. અષાઢ મહિનાની નવરાત્રિમાં દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ફળો અને મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાનો ફોટો ઘરે લાવવાનો છે, જેના કારણે પરિવારના સભ્યો પર માતા દુર્ગાની કૃપા હંમેશા બની રહે અને ધન અને ધાન્યમાં વૃદ્ધિ થાય. નંબર 3 છે. અષાઢ મહિનાની નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી દેવી દુર્ગાના ચરણોમાં કમળના ફૂલ ચડાવવા જોઈએ તેમજ તેમના વૈદિક મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનભર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. નંબર 4 છે. અષાઢ મહિનાની નવરાત્રિ દરમિયાન 1 વાટકીમાં 11 લવિંગ, 11 કપૂર, 11 તમાલપત્ર અને 11 કાળા મરીના દાણા લ્યો. પછીમાં દુર્ગાના બીજ મંત્રોનો જાપ કર્યા પછી સાંજે આ બધી વસ્તુને એકસાથે બાળી દો. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મકતા વધશે. નંબર 5 છે. નવરાત્રિમાં 9 કન્યાઓને સારી રીતે ભોજન ખવડાવો અને તેમને લીલી ચૂંદડી ભેટમાં આપો. આ ઉપાયથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. નંબર 6 છે. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે આ નવરાત્રિ દરમિયાન એક કાળા કપડામાં ફટકડી બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર બાંધો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કામ કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. નંબર 7 છે. અષાઢ મહિનાની નવરાત્રિના 9 દિવસ સુધી હવન કરો. આ દરમિયાન કમલગટ્ટાને ઘીમાં પલાળી રાખો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે અર્પણ કરો. અંતે મહાનંદ નવમીના દિવસે 9 કન્યાઓને મખાનાની ખીર ખવડાવો. તેમને દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લ્યો. આ તમને દરેક પ્રકારના કરજાથી મુક્ત કરશે. નંબર 8 છે. નવરાત્રિમાં માતાના શ્રી ચરણોમાં ચાંદીની કોઈપણ વસ્તુનું દાન કરો. આ ઉપાયથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે. નંબર 9. સવારે અને સાંજે 10 મહાવિદ્યાઓની વિધિવત પૂજા કરો.
બંને પૂજા દરમિયાન લવિંગ અને પતાસા અર્પણ કરો. આ સાથે દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પૂજા સ્થાન પર તમારી સામે મોતી શંખ પર કેસર વડે સ્વસ્તિક ચિહ્ન બનાવો અને સ્ફટિકની માળાથી મંત્રનો જાપ કરો. મંત્રનો જાપ કરતી વખતે દરેકને અખંડ શંખમાં મૂકતા રહો. આ કામ સતત 9 દિવસ સુધી કરો. 9 દિવસ પછી શંખ અને આ ચોખાને સફેદ કોથળીમાં ભરીને તમારી તિજોરીમાં રાખો. નંબર 10 છે. જો તમે તમારા લગ્ન સંબંધિત કોઈ અવરોધનો સામનો કરી રહ્યા છો તો અષાઢ મહિનાની નવરાત્રિમાં પૂજા દરમિયાન મા દુર્ગાને ફૂલ અને સિંદૂર ચડાવવું. સાથે જ જલ્દી લગ્નની પ્રાર્થના કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વહેલા લગ્ન થવાની સંભાવના રહે છે. નંબર 11. નવરાત્રિ દરમિયાન દરરોજ મા દુર્ગાને 7 લવિંગ અર્પણ કરો. પછી તે લવિંગને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે. ત્યારે ચાલો હવે જાણીએ કે અષાઢ મહિનાની નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ કામ. નંબર 1 છે. અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નામનો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમે દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકો છો. નવરાત્રિ દરમિયાન સવારે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ અને આળસથી દૂર રહેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવીના પ્રકોપનો સામનો કરવો પડે છે. નંબર 2 છે. ખાલી હાથે પાછા ન જવા દો. ગુપ્ત નવરાત્રિના સમયગાળા દરમિયાન દાનનું વિશેષ મહત્ત્વ છે. તેથી તમારા ઘરના દરવાજે આવનાર કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથ પાછા ન જવા દો. નંબર 3 છે. માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. અષાઢ ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગૃહસ્થોએ ફક્ત હવન અને સ્વાસ્તિક પૂજાનું પાલન કરવું જોઈએ. આ દરમિયાન ભૂલથી પણ માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. નંબર 4 છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાફ સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. ગંદકી જીવનમાં દરિદ્રતા લાવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન મહિલાઓ, વૃદ્ધો, પશુ પક્ષીઓને પરેશાન ન કરો. કોઈ પણ વ્યક્તિને શારીરિક કે માનસિક રીતે નુકસાન ન પહોંચાડો. નંબર 5 છે. નકારાત્મક વિચાર. અષાઢ નવરાત્રિ દરમિયાન વ્યક્તિના મનમાં નકારાત્મક વિચારો ન આવવા જોઈએ. તેનાથી ઘણા દુષ્પ્રભાવ પણ થાય છે. આ સમયગાળા દરમિયાન વેરની વસ્તુઓથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરાબ વિચારો અને ખોટા કાર્યોથી પણ દૂર રહો. નંબર 6 છે. અષાઢ નવરાત્રિ દરમિયાન તામસિક વસ્તુઓ જેમ કે લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું જોઈએ. નહીં તો જીવનમાં દુઃખ આવશે અને માનસિક સમસ્યાઓ આવી શકે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. આમ કરવાથી તમારે ઘણી ખરાબ અસરોનો સામનો કરવો પડી શકે છે. નંબર 7 છે. ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. ખાસ કરીને નવરાત્રિના 9 દિવસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો અને તમારી ઇન્દ્રિયોને નિયંત્રિત કરો. તેનાથી મન એકાગ્ર રહે છે અને મન અને હૃદય પૂજા માટે શુદ્ધ રહે છે. નંબર 8 છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન કોઈની સામે ખરાબ ન બોલવું જોઈએ અને કોઈને અપમાનજનક શબ્દો ન બોલવા જોઈએ, જેના કારણે
પૂજાના પરિણામોનો નાશ થાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.